ઝીલ આપણે ક્યાં જઈએ છીએ? આપણે જઈ રહ્યા છીએ કેમ્પિંગ માટે ફોર 2 નાઇટ્સ અને પાછળ તૈયારી જોઈ શકો છો તમે લોકો. આખી ગાડી ફૂલ છે અને બીજી એક ગાડી છે આગળ જે બી ફૂલ છે. સો વી આર ગોઈંગ ટુ બ્લેક સ્ટ્રેપ જે નજીક છે અહીંયાથી ઘરથી થોડું. તો ત્યાં આગળ કેમ્પિંગની સિઝન હવે ચાલુ થઈ છે તો આ પહેલું કેમ્પિંગ છે. વિલ ગો ફોર મોર બટ અત્યારે આ પહેલું કેમ્પિંગ છે સિઝનનું. તો લેટ્સ સી હાઉ ઇટ ગોઝ અને તમને જોડે લઈ જઈશું. બટ આ સામાનમાં મેજરલી ખાવાનો સામાન છે અને પેલી ગાડીમાં બી ખાવાનો જ સામાન છે. ખાલી રહેવામાં એક ટેન્ટ છે મોટો અને બ્લેન્કેટ્સ છે અને પિલોઝ છે. બટ બીજું બધું ખાવા પકાવવાનો ને ખાવાનો સામાન છે. તો ત્યાં આગળ જઈને બતાડીશું કે અમારા બીજા શું પ્લાન્સ છે. શું રિવ્યૂઝ છે તમારા? બસ જો આ છે કેમ્પિંગ સાઇટ પર પહોંચી ગયા છે. ટેન્ટ બંધાઈ ગયો છે. હવે થોડી પેટ પૂજા કરીશું. મજા આવે છે. સારી જગ્યા છે. થોડા મચ્છરો છે બટ સ્ટીલ ઓકે, મજા આવે છે. ધીસ ઇઝ ધ બેન્ચ. ત્યાં કોલ નાખીને તમે હીટ ક્રિએટ કરી શકો છો. દેટ્સ આર ટેન્ટ ફોર 10 પીપલ. એન્ડ દેટ્સ ધ લેક. જવાની જગ્યા આપી છે એ લોકોએ અહીંયાથી. બટ નો વન્સ ગોઈંગ ટુ રિસ્ક દેટ કેમ કે ઇટ્સ રિસ્કી. બટ લોકો બોટ ચલાવી રહ્યા છે અંદર, પોતાની પ્રાઇવેટ બોટ્સ, અને એન્જોય કરી રહ્યા છે. So that's the destination and that's the home for next 2 nights. છોકરીઓ શું ચાલે છે અહીંયા? અમે બનાવી રહ્યા છીએ સેન્ડવિચ હાઈ ટીમાં. માવો ઘરેથી બનાવી, ગ્રીન ચટણી બી ઘરેથી બનાવી અને અહીંયા અમે અસેમ્બલ કરી રહ્યા છીએ હવે. અને તમે તવી જોઈ શકો છો જેના પર અમે બટર નાખીને શેકી રહ્યા છીએ અને just to make it more buttery and tasty. ઝીલ, આપણે ક્યાં જઈ રહ્યા છે? આપણે જઈ રહ્યા છીએ એક વોકિંગ ટ્રેલથી મેઇન બીચ પાસે અને જોડે જેકેટ લીધું છે ઇન કેસ ઠંડી લાગે તો. અને મેટ બી લીધી છે. So this is the beach. અમે હવે બીચ પર આવી ગયા છે. ધ્રુમેલ, how do you feel? નાઇસ.
પછી અમે મેટ્રેસ લગાડી છે રેતીમાં. વી આર એન્જોયિંગ ધ સનસેટ and the beach. Fun. રોમલ કંઈ કહેવું છે તને? ના મજા આવે છે, બસ એન્જોય કરે છે વ્યૂને. તમને કેનેડાના રીચ લોકોના ઘર દેખાડીએ જે સામે દેખાય છે. ઇમેજિન બીચ પર ઘર છે એ લોકો પાસે. હાઉ રીચ. बीच पे घर होगा, घर पे अपना बीच होगा खुद. बताओ. ये अलग चल रहा है इनका. प्राइवेट बीच. But yeah, you guys have a look at it. Big mansions, lake na kinare. Imagine the summers they are having. Hello everyone. So this is day 2 of our camping day. પાછા ટેન્ટ જોઈ શકો છો તમે લોકો. અને હું અહીંયા હીટ પાસે બેઠી છું. અમે લોકોએ સળગાવ્યું છે જસ્ટ ટુ ગેટ સમ હીટ, કેમ કે બહુ જ ઠંડી છે. એન્ડ દેટ્સ ધ લેક. ધ્રુમેલ અને બીજા બધા લોકો ટ્રેક કરવા ગયેલા, બટ જસ્ટ બિકોઝ મેં સ્લીપર્સ પહેર્યા છે આઈ કેનોટ ગો એન્ડ આઈ કેનોટ ક્લાઇમ્બ અપ ધ હિલ્સ. તો આઈ ડિસાઇડેડ કે હું નથી જવાની, હું અહીંયા બેસવાની છું. બટ અગર ધ્રુમેલે કોઈ વિડીયોઝ લીધા હશે તો વીલ ઇન્ક્લુડેડ. એન્ડ સ્ટે ટ્યુન્ડ, વીલ શો યુ વોટ વી આર ડુઈંગ ઓન ડે 2. શું કરી રહ્યા છે? બસ જો સવારે ઉઠ્યા, ફ્રેશન અપ થયા, હવે ચા પીએ છે. ચાય વિથ ધ વ્યૂ. હા. અને રાત કેવી રહી તમારી કેમ્પિંગ નાઇટ ઇન ધ ટેન્ટ? એકદમ ઝનઝનાટ, શું કહેવાય, ઠંડી, ચીલ્ડ નાઇટ હતી. મજા આવી? મજા આવી. હવ ઊંઘ આવી હતી? હા, ઊંઘ આવી ગઈ હતી. થોડું ઓકવર્ડ લાગે ઘરે આપણે સૂતા એના કરતાં, કેમ કે પલંગ હોય ને બધું. અહીંયા તમે એર મેટ્રેસ પર સૂવો એટલે થોડું થાય, બટ ઇટ્સ એનો મજા આવે. પણ એની બી અલગ ઇટ્સ એન એક્સપિરિયન્સ, રાઈટ? હા, એની બી અલગ મજા છે. બટ ઠંડી તો છે ને? ઠંડી છે. ગરમ પાણી નથી આવતું. અત્યારે બી 5-6 ડિગ્રી છે અત્યારે. રાતના હતું કદાચ 2 કે 3 ડિગ્રી કદાચ લાગે છે એટલું. વોશરૂમમાં અત્યારે નથી આવતું, પણ આઈ થિંક શાવર રૂમ છે તો ત્યાં કદાચ આવતું હશે ગરમ પાણી. બટ એ બી અમે જ્યાં સાઇટ લીધી છે ત્યાં શાવર નથી. હા, તો એટલે બીજા સાઇટ પર છે, નજીકમાં જ છે, હવે 1 કિલોમીટર જ છે. સો દેટ્સ ધ ચાય that we have made. Not we, યશે બનાવી છે. તો આ છે ટેન્ટનું ઇનસાઇડ. અહીંયા આગળ 10 લોકો સૂઈ શકે છે. અમારી પાસે એર મેટ્રેસીસ છે આવી, અને અમે બ્લેન્કેટ્સ છે, હીટર્સ છે અહીંયા આગળ. બીજા એર મેટ્રેસ અહીંયા છે. તાડપત્રી લગાઈ છે ઠંડીથી બચવા. લાઈટ છે અહીંયા આગળ. જેકેટો લઈને બેઠા છે. હા, બેટર જોવા તો બી હશે, જોઈ લો.
સો ધ્રુમિલ, વોટ આર ધ અપડેટ્સ? સો અત્યારે રાતના 9 વાગ્યા છે. 9 વાગે બી આટલું અજવાળું છે. હા, અને ખાવાનું રેડી જ છે. અમે હવે ખાઈશું. અને વેધર ફોરકાસ્ટ એવું કહે છે કે કદાચ વરસાદ પડી શકે છે. સો એકચ્યુઅલી અમારો રહેવાનો પ્લાન હતો આજની રાત અહીંયા, બટ જો ઇફ વરસાદ પડશે તો અમે પેક કરીને જતા રહીશું ઘરે. ઘર નજીક જ છે, બહુ દૂર નથી. સો એટલે કદાચ આ લાસ્ટ વ્લોગ હશે અમારો, કેમ કે પ્રોબેબલી વરસાદ પડશે તો અમે જતા રહીશું. સો અમને બીજા આગળ ટાઈમ નહીં મળે. સો આજ હતી અમારી ટ્રીપ, 2 દિવસની શોર્ટ ટ્રીપ બટ બ્યુટીફુલ ટ્રીપ. મજા આવી ગઈ અને ખૂબ જલસા કર્યા. And if it doesn't rain, તો પછી we might stay more, like stay tonight and બટ સ્ટીલ might end the vlog tomorrow. હા, but બટ સવારે બી જવાનું જ છે પેક કરીને. સો સ્ટીલ મે બી વિડીયો we don't know બધા શું પ્લાન કરે છે અને શું ડિસાઈડ કરે છે. વિડીયો કાલે સવારે બને ના મળે, કેમ કે બસ અગર અહીં રોકાશું બી ખરા તો સવારે ઉઠીને અમે નીકળી રેપ અપ જ કરીશું. તો સો એટલે that's all for the vlog યસ to Blackstrap. A long weekend in Blackstrap. યા Bye. Bye.